રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકાધણી જય જલારામ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. બસ સવારમાં આજે છે સન્ડે, વિડીયો તમને મળશે એ લગભગ 2-3 દિવસ આગળ પાછળ થઈ જશે. બુધવાર થઈ ગયો હશે ત્યાં તો લગભગ, કારણ કે હમણાં અમે ઘરે છીએ ને હું, એટલે તો વિડીયોનો આડાહવડો સ્ટોક કરીએ છીએ. કીધું સ્ટોક હોય ને તો ક્યારેક આપણે ના બન્યો હોય ને તો દિવસ આપણો ખાલી ન જવો જોઈએ, અને આપણી ઓડિયન્સ આપણો બ્લોગ જોયા વિનાની ના રહેવી જોઈએ. એમના હિસાબે આપણે છે ને હમણાં ખેંચમ ખેંચી કરીએ છીએ ને આ રીતના વિડીયો શૂટ કરીએ છીએ. વિડીયો ન જતો ને તો સીધી કોમેન્ટ આવે છે કે વિડીયો કેમ ન આવ્યો, કાં તો કોમેન્ટ આવે વિડીયોમાં, ઇન્સ્ટામાં ડીએમ આવે ને અથવા તો વોટ્સએપમાં મેસેજ આવે કે આજે વિડીયો કેમ નથી આવ્યો, આજે વિડીયો કેમ નથી આવ્યો. તો ચલો બને ત્યાં સુધી સાબજીને કો ટ્રાય કરીએ વળી એવી રીતની. અને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. બસ જો ગાંઠિયાના પેકેટ તૂટે છે. આજે નાસ્તામાં કીધું ભાખરી નથી બનાવી, હમણાં 2 દિવસની ભાખરી ખાવ છું ને તો કીધું ગાંઠિયા ખાઈ લઉં. એટલે આજે આપણે આવી ગયા છીએ ગાંઠિયા ઉપર. તો આવી જાવ તમારા લોકોને ચા નાસ્તો કઈ કરવું હોય તો ગાંઠિયા ચા ને એવું બધું છે, ફાફડી ગાંઠિયા ફૂલવણી ગાંઠિયા ફૂલવણી તીખા ગાંઠિયા ને એવું બધું. આ સબ્જીની ચાય છે, ચાય પીશે ખાલી, કેમ કે નાસ્તો તો એ કરતા નથી, તમે બધા જોયું. આવી જાવ ગરમા ગરમ ચાય પીવા. એક હાથે છે ને આ બધું એવી તકલીફ પડે, એક હાથે ને એક પૈગે ને કઈ નહીં, પણ જો મસ્ત મજાની ગરમા ગરમ. વાગી ગયા છે 11:05 વાર છે અને આપણે રસોઈની તૈયારી થઈ ગઈ છે. રસોઈમાં આપણે કાચું સલાડ કર્યું છે, ગાજર, કોબી, ચીબુડું, ટામેટું અને ધાણા ભાજી, અને આ છે ચોળાનું શાક સબ્જી માટે. અને અમે શક્કરી આપણે પૂરી થવા મળી, કેમ કે આપણે મારી ગયા હતા તો મોટા શક્કરી હતા, તો આપણી ઈચ્છા થઈ ગઈ કે લઈ લઈએ અને બાફીને ખાઈએ. અને સાબજી અહીંયા કન્ટિન્યુ કરે છે એમની લાડલી દીકરીનો હિંચકો, કેમ કે એમને ઘોડિયામાં સુવડાવી છે. મેં કીધું સુતી છે ત્યાં સુધી તમે હિંચકો આપો તો નીંદર કરી જાય તો સારી વાત છે ને. પછી મારે આ બધા જે છે તિથર એ બધાને બોઇલ કરવા નાખવાના છે. એટલે ચા બનાવી લીધી 10 વાગ્યાની, એટલે પછી મેં કીધું તપેલી ખાલી થાય ને એટલે હું બધા તિથર બોઇલ કરવા મૂકી દઉં. એટલે કે સેજ ઉકાળી લો, બોઇલ તો ન કરવાના હોય, બાફવાના થોડી ઉકાળવાનું છે. એટલે પાણી ગરમ થાય એમ એટલે પછી ઉકાળી નાખવાનું. 11 વાગી ગયા ને અમારે બેનબાની ઊંઘ પણ થઈ ગઈ છે પૂરી. હમણાં થોડીક વાર પહેલા તમે ક્લિપ જોઈ આપણે હાલડું, હે એટલે તો હું વિડિયો ક્લિપ કરતી નહોતી. મને ખબર જ હતી કે જો અવાજ સાંભળી જાય ને ઈ કે મમ્મા બોલે છે એટલે જાગી જાય. એટલે બરોબર અમારા બેનબા જાગી ગયા. યસ, હું એટલે જ વિડિયો ચાલુ નત કરતી, મેં કે નત કરવી ક્લિપ, નત કરવી તોય ધવલ કે સવારનું કાઈ નત કેલું હોય કે ખાલી ઇન્ટ્રો જ થયો છે. મેં કીધું હાલો ભાઈ હવે કરવી પડશે, એમાં નહીં હાલે. હે ને સિયા? હા, બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને બસ બપોરા કરવા બેસી ગયા છીએ. અહીંયા સિયાબેન અમારે રહેતા નથી એટલે આપણે બેડ ઉપર આજે બેઠા છે. અને બપોરામાં છે આવું ચોળાનું શાક, ખીર, કાચું સલાડ, છાશ અને રોટલી ને હારોહાર છે અહીંયા આપણા ભૂંગળા. તો આવા કંઈક બપોરા છે આપણા. ખાવું એ આવી જાવ મોજથી. હાલો ત્યારે વાગ્યા જ કેટલા જો 3:15. અને ગામડા વાળાને જેમ રોંઢો થઈ જાય ને એમ અમારે રોંઢો વહેલો થઈ જાય, કેમ કે મારા શિયા બેબી ના નાની આવ્યા હતા ને, શિયા બેબી એમાં હતા ત્યારે, એટલે પછી એમને ગામડાનો ટાઈમ જ પકડી રાખ્યો છે શિયા બેબી. અને 3 વાગે એ પહેલા આંખ ખુલ્લી જ જાય, તમે ગમે એટલું કરો ને તો એ 3 વાગ્યા સુધી કે 3:15 વાગ્યા સુધી ક્યારેય ઊંઘ ન કરે. તો બસ આજે પણ એમ જ છે, 2:45 વાગ્યાના જાગી ગયા છે. અત્યાર સુધી હમ્મા કરીને રેખા 1.5 કલાક થઈ. અને રમકડા ગોઈતા ને એવું કર્યું આપણે, મીન્સ કે સિયાની માટે ખીલોના ગોઈતા ને બીજું થોડુંક આપણે મગાવવાનું હતું એ ગોતું ને એવું કર્યું, કેમ કે જવાનું પોસિબલ નથી થાય એવું ક્યાંય, તો આપણે ઘરેથી લેવું પડે અને મગાવવું પડે ઓનલાઈન. તો બસ એવું બધું કર્યું ને અત્યારે બાપ દીકરી બે મેચ એન્જોય કરે છે. બતાવું તમને, ઈ મેચ જોઈશ ને સિયાને જોવડાવે છે ધરારું, ના પાડો જ ને તો એમ જો સિયાને ઊંધી ઉડાવીને કે તું મોબાઈલમાં મેચ જો. કેવા છે, હું ના પાડું કે મોબાઈલ એનાથી દૂર રાખો, તો કે મારી યાર મેચ જોઈશ. તો વધારે ફોર્સલી આપણે કંઈ કહી ન શકીએ ને, આપણે મૂકી દઈએ અત્યારે ચા. અને થોડોક આપણે નાસ્તો કરવાની ઈચ્છા છે તો થોડીક આપણે ગ્રેપ્સ મીન્સ કે દ્રાક્ષ ખાઈશું થોડીક, કેમ કે બહુ બધી છે. તો હવે થોડીક ખાઈએ. ફ્રીજમાં રાખી દીધી હતી એટલે થોડી વાર બહાર કાઢીને રાખીશ ને તો મસ્ત તમને ઠંડી થઈ જશે. બહાર શું થાય પછી એકદમ પાકી જાય છે અને ખવાતી છે નહીં, એટલે પછી ખરાબ થઈ જાય ને ફેંકી દેવી પડે. એનું નામ કાંઈ નહીં. એમ જોતો ઝીણી ઝીણી કેવી છે, અમુક મોટી મોટી, અમુક ઝીણી ઝીણી આવી કંઈક ગ્રેપ્સ છે. અને ઝુંગલી આપણે ફ્રીજમાં જ રાખી છે, વાંસની ઝુંગલીમાં ભરીને જો મસ્ત ફ્રીજમાં આવી જાય. અને ફ્રીજ ઘણું ખાલી થઈ ગયું છે. કોઈ કીધું હતું ને કે ખાલી કરી નાખો, તો એવું થાય કે દૂધ બધું હોય ને ગામડેથી આવ્યું હોય ગાયનું, ત્યારે તો દૂધ દહીં બધું અલગ અલગ હોય એટલે થઈ જાય. જો આજે દહીં જમાવી દીધું છે અહીંયા, તો હવે દૂધ નથી અંદર અને દહીં પણ નથી, એટલે છાશ છે ખાલી.
પછી તપેલું મૂકશો એટલે ફ્રીજ પાછું આખું ભરાઈ જશે, આવું થશે. કઈ વાંધો નહીં, ચલો ચા પાણી તમારા લોકોને પીવા હોય ને તો આવી જાવ ચા પાણી પીવા માટે, અને પછી નાસ્તો કરીને જોઈએ. આજ મેચ છે એટલે સાબજી શું મને કન્ટિન્યુ આગળ કરાવે છે. મજાનો ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ ચાલે છે ને વાગી ગયા છે અત્યારે 8, પણ હજી ખાવાનું કંઈ ઠેકાણું છે નહીં. કારણ કે આજે રસોઈ કરવામાં છે ને કંઈ મન નથી લાગતું ને ખાવાનું કંઈ મન નથી થતું. એના હિસાબે હજી આપણે રસોઈમાં કંઈ નક્કી નથી કર્યું કે આજે શું બનાવવું કે શું ના બનાવવું. પણ અહીંયા અમારે અમને વાળની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે, તેલ નાખે છે. કારણ કે ખબર નહીં, લગભગ ઘરે ઘરે લેડીઝો બધા જ્યારે સવારે માથું ધોવું હોય ને સાંજના સમયે તેલ નાખતી જ હોય છે. હવે એ શું કામે નાખે છે તો ખબર નહીં, મારા જેમ આમ હોય એ ન નાખે કે વાળ હોય એ આપણે જણ લગભગ નથી નાખતા, પણ લેડીઝ બધી નાખતી જ હોય. એ રીઝન છે ને, જેટલી લેડીઝો અત્યારે આ વિડીયો જોવે છે ને એમને કમેન્ટ્સ કરીને કહેવાનું છે કે એનું રીઝન શું હોઈ શકે. અને બાકી તો બસ મસ્ત મજાનો મેચ ચાલે છે, જોઈએ છીએ હવે ઇન્ડિયા જીતે કે પાકિસ્તાન. જ્યાં સુધીમાં તમારા સુધી આ વિડીયો પહોંચશે ત્યાં સુધીમાં તો એક ટીમ જીતી જ ગઈ હશે. કેમ વાલી? એવું છે? કેમ તારું મૂડ ઓફ થઈ ગયું? એવું છે? થોડીક વાર પહેલા જ મળ્યા તને પાછા મળીએ છીએ, કારણ કે પ્રજ્ઞાને કંઈ ખાવું નથી તો પછી આપણે કરી લીધો છે ઓનલાઈન ઓર્ડર. ઝોમેટો ઉપરથી મંગાવી લીધા છે આપણા છોલે ભટુરે. આની પહેલાં એકવાર હું ને છેતરાઈ ગયો હતો છોલે કુલચે અને છોલે ભટુરેમાં. એટલે આજે સમજી વિચારી ચિત્ર જોઈ ફૂડની ડીશનું અને પછી આપણે છે ને ઓર્ડર કર્યો છે, કારણ કે મારે ખાવા હતા છોલે ભટુરે અને આવી ગયું હતું છોલે કુલચે. તો એવું કંઈક થઈ ગયું હતું. અને બાકી બસ એક શું વિચાર શેર કરી લઈએ, પછી આપણે વિડીયો જ્યારે પૂરો કરશું ને ત્યારે તમારા લોકો સમક્ષ એક ક્વેશ્ચન લઈને આવીશું. તો એની પહેલાં અહીંયા કંઈક અમારા જો બાફેલા બાજર હું સક્કરિયા ખાવા બેસી ગઈ છે. ઓમ કે અમારે ખાવું નથી ને ઓમ આવું લઈને બેઠી છે. હવે શું કરવાનું? એવું આપણું પાર્સલ આવી ગયું છે અને પાર્સલ થોડુંક સ્લાઇટલી ડીલે બતાવતું હતું, તો 10 મિનિટ જેટલું લેટ પહોંચ્યું છે. પણ ભૂખી કડકડકી લાગી ગઈ છે આપણે, તો કીધું હવે રહેવાતું નથી. ને એમાં ડબ્બો ખોલ્યો ને છોલે ભટુરાનો તો એવી સ્મેલ મસ્ત મજાની એવી કે એની વાત ના પૂછો. તો આવું કંઈક છે આપણું છોલે ભટુરે અને સાથે છે ડુંગળી. અને અહીંયા આવી ગયા છે આપણે સફેદ ચણા, જે કેટલા દિવસ ત્યાં ખાવાની આપણે ઈચ્છા હતી. તો એ ઈચ્છા પણ આજે ફાઇનલી આપણી પૂરી થઈ ગઈ. અને હજી કોઈની વાડીએ હોય સફેદ ચણા અને કાબુલી સફેદ ચણા તો કહેજો કમેન્ટ્સ કરીને, તો આપણે ટ્રાય કરીશું તમારે ત્યાંથી કલેક્ટ કરવાની. અને લાગે છે બાજુમાં ચાલ્યું પડે છે એટલે ચોખ્ખો કે છક્કો લાગ્યો લાગે છે ઇન્ડિયા પાકિસ્તાનનું જે મેચ ચાલે છે ને એમાં. તો હવે પહેલાં ખાઈ પી લઈએ પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે અત્યારે 9:05 ને બસ સમય છે હવે આપણે ક્વેશ્ચન કરવાનો. તો કીધું ચલો ફટાફટથી આપણે આજનું આ ક્વેશ્ચન કરી લઈએ અને પછી જોઈએ છે આગળ શું કન્ટિન્યુ થાય છે. નહીંતર પછી આપણો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું. આજે ફરીથી પાછો શોર્ટ સાવ બન્યો છે વિડીયો, તો બસ ચલાવી લેજો. જે લોકોને પસંદ આવ્યો હોય એ લોકો લાઇક કરી દેજો, હજી સુધી લાઇક ન કરી હોય તો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ક્વેશ્ચન છે એવો કે રામાયણમાં કુલ કેટલા અધ્યાય આવેલા છે. ચલો આજે હાવ કહીને ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન તમને લોકોને પૂછ્યા છે. તો જે લોકોને આન્સર આવડતો હોય એ લોકો નીચે ફટાફટથી કમેન્ટ્સ કરીને જણાવવા માંડું કે રામાયણમાં કુલ કેટલા અધ્યાય આવેલા છે.